क्षं भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलय सदा भवतु मे। ओ राम मामुद्धर, ओ राम मां। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरी, पधारो पवन कुमार। પ્રભુ શ્રી રામજીની કથા જીવનને મંગલતાથી ભરી દેનારી છે. શ્રી તુલસીદાસજી મહારાજ બંને મુનિઓના મિલનથી શ્રી રામ કથાનો પ્રારંભ કરી રહ્યા છે. આ રામકથા 4 ઘાટ પર ચાલી રહી છે. આપ સૌને વિદિત છે. એક ઘાટ છે શિવજી અને માં પાર્વતીજીનો ઘાટ. એક ઘાટ પર શ્રી યાજ્ઞવલ્ક મુનિ અને ભરદ્વાજી મહારાજ બિરાજમાન છે. એક ઘાટ પર કાગભૂષણજીજી અને ગરુડજી બિરાજમાન છે. અને ચોથા ઘાટ પર શ્રી તુલસીદાસજી મહારાજ સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા મોરે મન પ્રબોધ છે હોય. પોતાના મનને જ શિષ્ય બનાવી, મનને જ શ્રોતા બનાવીને શ્રી તુલસીદાસજી મહારાજ કથા કહે છે. જ્ઞાન, ભક્તિ, શરણાગતિ અને કર્મદેવનો આ ઘાટ છે. આ 4 ઘાટ પર આ કથા વહી રહી છે. એનો અર્થ છે કે જીવનની અંદર તમે તમારી સાધના ગમે તે પદ્ધતિમાં કરતા હો, ચાહે કર્મયોગની સાધના હોય, ચાહે જ્ઞાન માર્ગની સાધના હોય, ચાહે યોગ માર્ગની હોય, પણ એ 4 માર્ગો પર પરમાત્માની અનુકંપા ખૂબ જરૂરી છે. પરમાત્માની ભક્તિ ન હોય તો કોઈ રીતે આગળ ચાલવું શક્ય નથી. અને અહીંયા વર્ણન કરતા શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે પ્રતિ સંવત અતિ હોય અનંદા મકર મચ્છી ગવ નહીં મુનિ વૃંદા. જ્યારે જ્યારે મકર રાશિની અંદર સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે ત્યારે ત્યારે પ્રયાગરાજની અંદર મહાન મેળો થાય છે. એ મેળાની અંદર સંતો પધારે, સંતો સત્સંગ કરે અને આનંદ કરે. એક વખત એવી જ રીતે જ્યારે સૂર્ય ભગવાને મકર રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી યાજ્ઞવલ્ક મુનિ પધારેલા છે. અને ત્યારે ભરદ્વાજ મુનિએ શ્રી યાજ્ઞવલ્ક મુનિના ચરણ પકડી લીધા. જ્યારે મહિનો પૂરો થવાનો હતો, યાજ્ઞવલ્ક મુનિ વિદાય માંગતા હતા. અને ત્યારે મુનીશ્વર કે છે, હે ભગવાન, આપ કૃપા કરીને મારી શંકા, મારો સંશય દૂર કરો. સાદર ચરણ સરોજ પખારે, અતિ પુનીત આસન બેઠારે. એમના ચરણોની અંદર વંદના કરી, એમની પૂજા કરી અને એમની સ્તુતિ કરતા કે છે, હે નાથ, મને એક શંકા છે. નાથ એક સંશય બડ મોરે, કરગત બેદ તત્વ સબ તોરે. હે ગુરુદેવ ભગવાન, મારા હૃદયની અંદર જે પ્રશ્ન છે એનો જવાબ આપ પાસે છે. અને એવું કહેવાય છે કે જ્યારે પણ જીવનની અંદર ક્યાંય પ્રશ્ન થાય, શંકા થાય, તો એનું સમાધાન સંતો પાસે, ગુરુ પાસે જરૂર મળશે. ત્યાં રજૂ કરો. જ્યાં મનની મૂંઝવણ મટી જાય એને જ સંત ચરણ કહેવાય છે. જ્યાં આવાગમનના ફેરા ટળી જાય એ જ ગુરુ શરણ છે. અને ત્યાં કે છે, મહારાજ, આપ પાસે સર્વ પ્રશ્નનો ઉત્તર છે.
આપ મહાન વિદ્વાન છો. આજ રામચરિતમાનસની અંદર આવશે કે જ્યારે દશરથ રાજાને મૂંઝવણ થઈ છે, ઓહો ઘણો સમય થયો, હજી મને પુત્ર નથી થયો, શું કરું? અને ત્યારે નિજ દુઃખ સુખ સબ ગુરુ હિ સુનાયો, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. ત્યારે દશરથ રાજાને પણ વશિષ્ઠ મુનિ સમજાવે છે. દશરથજી પણ પોતાના સુખ દુઃખ બીજે નથી કહેતા, ગુરુ વશિષ્ઠને કહે છે. અને અહીંયા કહે છે, નાથ એક સંશય બડ મોરે, કરગત વેદ તત્વ સબ તોરે. મારા હૃદયમાં શંકા છે ને આપની પાસે સમાધાન છે મહારાજ, પણ કહેતા મને ભય લાગે છે, સંકોચ થાય છે, લજ્જા આવે છે. તો કે છે ભય શા માટે છે? તો કે આપ એવું ન સમજતા કે હું આપની પરીક્ષા કરી રહ્યો છું. લાજ એટલા માટે આવે છે કે હજી સુધી મને જ્ઞાન ન થયું, મારી આટલી ઉંમર થઈ. ધ્રુવજી અને પ્રહલાદજીને 5 વર્ષે ભગવાન મળ્યા અને હું તો કેટલો મોટો થઈ ગયો. તો લજ્જા આવે છે કે હજી મને ભગવત પ્રાપ્તિ નથી થઈ. અને સંકોચ એ છે કે પ્રભુ, જો હું આપને નહીં કહું તો મારું અજ્ઞાન જ રહી જશે. આ સંસારની અંદર એવા તો ઘણા વ્યક્તિઓ છે, ગુરવ બહવ સંતિ શિષ્ય વિત્તોપહાર કહા, ગુરવ વિરલ સંતિ શિષ્ય સંતાપહાર કહા. એવા તો ઘણા બધા છે કે જે શિષ્યનું ધન હરી લે, પણ જે ધોખો હરી લે, જે સંતાપ હરી લે, એ બહુ દુર્લભ છે. તો હે ભગવાન, આપ મારી પર કૃપા કરો. તુલસીદાસજી અન્ય જગ્યાએ પણ કહે છે કે હરહિ શિષ્ય ધન શોક ન હરહિ, સો ગુરુ ઘોર નરકમાં પરે. કાગભૂષણજીજી મહારાજ કહે છે કે જે શિષ્યનો શોક ન હરે એ તો ખરેખર નરકના જ અધિકારી છે. તો કહે છે પ્રભુ, આપ કૃપા કરીને મારી શંકાને દૂર કરો. સંત કહી અસી નીતિ પ્રભુ, શ્રુતિ પુરાણ મુનિ ગાવ, હોય ન બિમલ વિવેક ઉરુ ગુરુ સન કિએ દુરાવ. પ્રભુ, આ પ્રકારે વેદ વચન છે કે જો ગુરુની સામે પોતે કંઈક વાત છુપાવે, કપટ કરે, તો ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમે કપટ શું કરે? તો કે 2 વિભાગ કરી દે ને. જ્યારે 2 સામસામે હોય ને વચ્ચે કપડું મૂકો તો એકબીજાને જોઈ શકે નહીં. તો કે છે કપટ છે જ્યાં સત્ય પ્રગટ નથી થતું. આપ જાણો છો કે કર્ણ અને પરશુરામનો પ્રસંગ. કર્ણે પણ વિદ્યા ધારણ કરવી હતી. કઈ? ધનુર્વિદ્યા. અને કર્ણ કોણ હતા? ક્ષત્રિય હતા. અને પરશુરામજીએ શું પ્રતિજ્ઞા કરી હતી? જે પણ બ્રાહ્મણ હશે એને જ હું ભણાવીશ, એને જ મારી વિદ્યા આપીશ, ક્ષત્રિયને ક્યારેય નહીં આપું. અને જ્યારે કર્ણ પોતે પરશુરામજી પાસે ગયા ત્યારે એમણે શું કર્યું? એમને પૂછવામાં આવ્યું તું કોણ છે? તો એમણે શું કહી દીધું? હું તો બ્રાહ્મણ છું. એટલે પરશુરામજી ખુશ થઈ ગયા અને પરશુરામજી બધી જ વિદ્યા આપવા માંડ્યા. પણ એક દિવસ એવો પ્રસંગ બન્યો કે પરશુરામજી પોતે કર્ણના ખોળામાં માથું નાખીને સૂતા હતા. અને એટલા વખતમાં જ એક કીડો આવ્યો. અને કીડો એટલો બધો ઝેરીલો હતો, ખૂબ ડંખીલો હતો. એ કીડાએ પરશુરામજી મહારાજ જ્યારે ગોદમાં સૂતા છે કર્ણની, તો કર્ણને કરડી ગયો. કીડો કર્ણને કરડ્યો. અને કર્ણ જુએ છે, દર્દ તો થાય છે, તકલીફ થાય છે, પણ ખોળામાં તો ગુરુદેવનું માથું છે અને જો હું આમ તેમ થઈશ તો ગુરુજીની ઊંઘ ઉડી જશે. અને એટલે સ્થિર થઈને બેસી રહ્યા. અને એટલી વારમાં તો પેલા કર્ણના ઘામાંથી લોહી ચાલ્યું અને એ ગરમ ગરમ લોહી પરશુરામને અડ્યું. પરશુરામજી પૂછે છે કે આ શું થયું? તો કર્ણ કહે છે, મહારાજ આપ સૂતા હતા એટલે કંઈ ન બોલ્યો, પણ એક કીડો કરડ્યો છે. અને ત્યારે પરશુરામજી કહે છે, અરે આવો ઘોર કીડો કરડ્યો અને તું જરાય ચલિત ન થયો? આવું ધૈર્ય કોઈ બ્રાહ્મણમાં હોઈ શકે નહીં. કોઈ બ્રાહ્મણ આવું લોહી ન જોઈ શકે ને. બ્રાહ્મણ તો વાણીના બળિયા હોય, બોલવાના બળિયા હોય. એ ખૂના મરખી એમનું કામ નહીં. એ તો ક્ષત્રિયનો ધર્મ છે.
તમે આટલો સમય થયો અને તમે શાંતિથી બેઠા છો, એનો અર્થ છે તું બ્રાહ્મણ નથી. બોલતું કોણ છે? તો કે ગુરુદેવ આપ વિદ્યા ના ભણાવો એટલે ડરના મારે અમે મારી ઓળખાણ છુપાવી છે. હું કર્ણ છું, હું ક્ષત્રિય છું. અને ત્યાં જ પરશુરામજી કીધું તે કપટથી વિદ્યા લીધી છે ને, તો જ્યારે તને એની ખરી જરૂર હશે ને ત્યારે જ વિદ્યા તને ઉપસ્થિત થશે નહીં. એટલે છેલ્લા સમયે જ્યારે અર્જુન સામે યુદ્ધમાં હતા કર્ણ, છેલ્લે ભૂલી ગયા અને એ સમયે પછી અર્જુન એમને બાણ મારે છે. તો અહીંયા સાફ છે, સંત કહાઈ એસી નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ, હોય ન બિમલ વિવેક ઉર ગુરુસન કિએ દુરાવ. તો કપટ કરવાથી ક્યારેય વિમલ પવિત્ર વિવેક પ્રાપ્ત થતો નથી. આ વિચારીને અસ વિચારી નીચ પ્રગટેવું મોહું, હર હું નાથ કરી જન પર છોહું. હે ભગવાન, આ જ વિચાર કરીને મેં મારો ક્ષોભ, મારું દુઃખ, મારી શંકા, મારો પ્રશ્ન આપની સામે પ્રગટ કર્યો છે કે ભગવાન મેં નામ સાંભળ્યું છે. કોનું? રામજીનું નામ. રામ નામ કર અમિત પ્રભાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા. મેં સાંભળ્યું છે કે રામ નામનો અપાર મહિમા છે. આગળ કેટલાય દોહા સુધી શ્રી તુલસીદાસજી મહારાજે રામ નામની વંદના કરી છે અને એની અંદર એમણે અનેક ચોપાઈ કહી છે. એમાં કીધું જ છે, મહામંત્ર જોઈ જપત મહેસુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. અને ત્યાં પણ એમ કીધું છે કે મંત્ર પ્રભાવ જાન શિવની કો, કાલકૂટ ફલ દિન્હી અમીકો. તો કે છે રામનો નામનો અમિત પ્રભાવ છે. અનેક પાપ છે એ દૂર થાય છે રામ નામથી. અંધકાર દૂર થાય છે રામ નામથી. રામનું નામ અગ્નિ સમાન છે, ચંદ્ર સમાન છે, સૂર્ય સમાન છે. કઈ રીતે? તો કે ચંદ્રમાં શીતલતા આપે એમ પ્રભુના સ્મરણથી હૃદય શીતલ થાય છે, શાંત થાય છે, પવિત્ર થાય છે. જેમ સૂર્ય પ્રકાશિત કરે એમ રામનું નામ લઈએ તો અંતઃકરણમાં જ્ઞાનનો પ્રકાશ ઉદય થાય છે. સાથે સાથે એ અગ્નિ સ્વરૂપ છે. જેમ અગ્નિમાં બધું ભસ્મ થાય એમ રામ નામથી પાપ ભસ્મ થાય છે. પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. પાપ કટે દુઃખ મિટે લેત રામ નામ, પાપ કટે દુઃખ મિટે લેત રામ નામ. ભવ સમુદ્ર સુખદ નાવ એક રામ નામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. રામ નામનો અપાર મહિમા છે પ્રભુ. અને સંતત જપત શંભુ અવિનાશી, શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ. મેં એવું સાંભળ્યું છે કે ભગવાન શંકરજી પણ નિરંતર શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ નિરંતર પ્રભુ નામનો જાપ કરે છે. એટલું જ નહીં મહારાજ, આકરચારી જીવ જગ અહીં, કાશી મરત પરમપદ લહીં. જે 4 પ્રકારના જીવો છે, કયા 4 પ્રકાર? અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ, યોનિજ. જે ઈંડામાંથી પ્રગટે, કબૂતર, કાગડો, ચકલી ઈંડામાંથી પ્રગટે. એક જે જમીન ફાડીને બહાર આવે, જેમ કે વૃક્ષાદિ, ને તો જે વનસ્પતિ સમાન છે, ઈંડાથી ઉત્પન્ન થાય અને પસીનાથી જૂ, લીખ વગેરે ઉત્પન્ન થાય. અને જે યોનિથી ઉત્પન્ન થાય, હાથીનું બચ્ચું, મનુષ્યનું બચ્ચું આદિ. તો આ 4 પ્રકારના જીવ છે, ઉદ્ભિજ, સ્વેદજ, અંડજ અને યોનિજ. તો આ જે 4 પ્રકાર છે એ 4 પ્રકારના જીવોને ભગવાન શ્રી શંકર જે કાશીમાં પોતે બિરાજમાન છે, કાશી વિશ્વનાથના સ્વરૂપે. યદ્યપિ શિવજી તો સદા સર્વદા સર્વરૂપે છે, પણ વિશિષ્ટ રૂપે એવું સ્થાન બતાવવામાં આવે છે. તો કે છે કાશી મરત પરમપદ લહીં. કાશીની અંદર જો કોઈ જીવ હોય એ 4માંથી એક પણ પ્રકારનો, તો ત્યાં ભગવાન શ્રી શંકર એમના કાનની અંદર રામ નામનો ઉપદેશ આપે છે અને મુક્તિ આપે છે. એવું કહેવાય છે સુરતનું જમણ અને કાશીનું
પહેલાં લોકો જતા હતા ને કાશીમાં કરવટ મુકાવવા, કે કાશીની અંદર મરણ થાય તો મોક્ષ થાય. તો આવી આપણી પુરાણોની કથા છે. તો ત્યાં આગળ ભગવાન જે છે એ મુક્તિ પ્રદાન કરે છે, પણ કોના નામથી? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ. રામજીના નામથી મુક્તિ કરે છે. સોપી રામ મહિમા મુનિરાયા, શિવ ઉપદેશ કરઈ કરી દાયા. શિવજી અતિ દયા કરીને આ રામ નામની મહિમાનો ઉપદેશ કરે છે. શિવજીને રામજીનું નામ કેવું વાલું છે. કાલ કૂટ ફલ દિન અમેકો. યદ્યપી ભગવાને પીધું છે શું? હળાહળ ઝેર, પણ એ ઝેર પણ ભગવાનને નુકસાન નથી કરતું. કેમ? કારણ કે એમના કંઠમાં પ્રભુનું નામ રહે છે. તો એ શિવજીની મહિમા અપાર છે, અને શિવજી બધાને મુક્તિ આપે છે શ્રી રામ નામથી. તો હવે મારા મનમાં પ્રશ્ન થાય છે, રામ કવન પ્રભુ પૂછ્યું તોહી, કહીએ બુઝાઈ કૃપાનિધિ મોહી. ભાઈ, હું એ રામજીના વિષયમાં પૂછવા માંગુ છું કે આ રામ કોણ છે? હે કૃપાનિધિ, એ રામના વિષયની અંદર આપ મારી બુદ્ધિને સ્પષ્ટ કરો. દેખો, પ્રશ્ન પૂછવાની પણ એક રીત હોય છે. પોતાનું જ્ઞાન બતાવીને પ્રશ્ન પૂછાતો નથી. એક સંત કહેતા હતા કે કોઈ સાધક ગુરુજી પાસે જાય, બ્રહ્મજ્ઞાની મહાપુરુષ પાસે, અને ત્યાં જઈને પૂછે, મહારાજજી, આમ તો છે ને બધું એક જ છે એની મને ખબર છે, આમ તો બધું બ્રહ્મ છે એની મને ખબર છે, પણ આ બ્રહ્મ અનેક કેવી રીતે તમે સમજાવો. હવે આમ તો બધું ખબર જ છે, આ કોઈ રીત છે? મને તો બધું ખબર જ છે બધું બ્રહ્મ છે, પણ આ બધા ઘણા બધા દેખાય છે એ મને સમજાવો. તો ત્યાં એ પ્રકારે પ્રશ્ન પૂછાતો નથી. હે પ્રભુ, બ્રહ્મ કેવી રીતે સર્વરૂપ છે, સર્વથી અતીત છે, અને કેવી રીતે અનેક રૂપ ભાષિત હોવા છતાં પ્રભુ એક સ્વરૂપ છે. આપ કૃપા કરીને મારી બુદ્ધિ આ વિષયમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરે, એ હેતુથી આપના શરણમાં આવ્યો છું. આપ જ્ઞાન પ્રદાન કરો. જ્યારે નમ્રતાથી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો ઉત્તર વ્યવસ્થિત મળે. અને અહીંયા પણ કહે છે કે પ્રભુ શ્રી રામજી કોણ છે એ વિષયમાં હું આપને પ્રશ્ન પૂછું છું, કૃપા કરીને મારો સંશય દૂર કરો. તો એ કયા કયા રામને ઓળખે છે? જુઓ, અહીંયા વાત કરે છે, એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા. દેખો, એક રામજી તો એમણે બતાવ્યા, કયા? જે રામનું નામ શિવજી સતત જપે છે એ રામ. બીજું, એક રામ નામની મહિમા અપાર છે, અને કીધું ને એમણે, રામ નામ કર અમિત પ્રભાવા, સંત પુરાણ ઉપનિષદ ગાવા. તો એક રામ છે જેમના નામની મહિમા અપાર છે, એક રામ છે જેમનું નામ શિવજી જપે છે. એટલું જ નહીં, હવે હું આપને ત્રીજું પણ કહું કે કયા રામજીના વિષયમાં હું પ્રશ્ન પૂછું છું. આમ તો આ બધામાંથી મને આપ જ જ્ઞાન તરફ લઈ જજો. તો એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા. એક રામજી હતા ને, એ કોણ હતા? અવધેશ, અયોધ્યાના રાજકુમાર હતા. અને એમનું ચરિત કોને ખબર છે? આખી દુનિયાને ખબર છે. હા, કે એક રામજી હતા, એક રાવણ હતો, અને રાવણ રામજીના પત્ની સીતા માતાનું હરણ કરી ગયા, અને રામજીએ યુદ્ધ કરી અને રાવણને માર્યો, અને રામજી અયોધ્યાના રાજા થઈને બિરાજમાન થયા. આ કથા બ્રહ્માંડની અંદર ફેલાયેલી છે. અદ્ભુત વાત છે. જો તમારા હાથમાં ગઈકાલનું છાપું આવે તો વાંચો ખરા. આમ છાપું હાથમાં લો ને પછી તારીખ વાંચો, 21 મૂકી દો. 21 તારીખનું છાપું આપણે વાંચવા તૈયાર નથી. પણ એક રામચરિત માનસ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, રોજની રોજ હાથમાં આવે, ને છતાં પણ એ રામ નામની મહિમા છે ને. સોપી રામ મહિમા મુનિરાયા, શ્રુતિ પુરાણ ઉપનિષદ ગાવા. એ રામજીની મહિમા છે કે કોઈ પણ કાળે રામજીનું રામચરિત માનસ, રામજીનું નામ ક્યારેય જૂનું થતું નથી, નિત નૂતન. રોજ રોજ ગોપિકાઓ પોતાના ભવનની છત પર ઊભા રહે, રોજ સાંજે તૈયાર થાય,
રોજે નવી રીતે તૈયાર થાય. ત્યારે પૂછવામાં આવે કે અલા સવારે ગયેલો કૃષ્ણ, ધૂળથી ભરેલો કૃષ્ણ હમણાં આવશે અને પોતાના મિત્રોના ખભા પર હાથ મૂકતો, એક હાથે વાંસળી વગાડતો, એમાં ગોપીઓ એનો એ જ કૃષ્ણ જે સવારે ગયો છે એ સાંજે આવે છે. તો એના માટે આટલું બધું તૈયાર થઈને શું તમે ધાબે ચડી જાઓ છો? અને ત્યારે એ ગોપીઓ કે છે ભલે એ કુમાર હોય, એ સવારે ગયેલા કૃષ્ણ હોય, પણ અમારે માટે તો નિત નૂતન નંદકુમાર, અમારે માટે તો એ નંદકુમારને નિરખવા એ બહુ સૌભાગ્ય છે. અમે એને માટે જ શ્વાસો ધારણ કરીએ છીએ, અમે એને જ જોવા તલપાપડ છીએ. અને સવાર સાંજ નહીં, અગર પ્રત્યેક પળ કૃષ્ણ પોતે સામે ઊભા રહે તો અમે પ્રત્યેક પળ એમની પ્રતીક્ષા કરીને એમને માટે તૈયાર થઈશું. ભગવાન નિત્ય નૂતન છે અને નિત્ય સનાતન છે. ભગવાનથી જૂનું કંઈ નથી અને ભગવાનથી નવું પણ કંઈ નથી. ભગવાન એના એ જ છે. ચાહે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ વીતી જાય, પ્રભુની મહિમામાં આટલો પણ ઘટાડો નહીં થાય. તો એક રામજી છે જે અયોધ્યાના રાજકુમાર છે અને એમનું ચરિત્ર તો સંસારમાં વિદિત છે. પણ એની સાથે શું બન્યું હતું? નારી વિરહ દુઃખ લહે અપારા, ભયં રોષ રન રાવણ મારા. ભગવાન એમને પત્નીનું બહુ દુઃખ આવી પડ્યું હતું. કારણ કે જ્યારે પત્નીનું અપહરણ થયું તો રામજી બહુ રડે છે. બિરહ બિકલ નર ઇવ રઘુરાઈ, ખોજત બિપિન ફિરત દો ભાઈ. જાણે કોઈ વ્યાકુળ માણસ થઈ ગયો હોય. સાધારણ માણસ એની પત્નીનું અપહરણ થાય ને જે રીતે વ્યાકુળ થાય, રામજી એ જ રીતે વ્યાકુળ થયા છે. નારી બિરહ દુઃખ ભયું અપારા. આજ રામચરિત માનસની અંદર ભગવાન વિરહનું વર્ણન કરશે. લક્ષ્મણજીને વારે વારે કહેશે, જોને લક્ષ્મણ, આ હરિણી કેટલી ભાગ્યવાન છે કે એના પ્રિયતમને લઈને ફરી રહી છે. અને જોને મારી હાલત, સીતાજીને રાવણ લઈ ગયા. એક એક જગ્યાએ એક એક વૃક્ષની સાથે વાત કરે છે. જો આ લતાઓ કેવી વૃક્ષને વીંટળાયેલી છે અને મારી સીતા ન જાણે ક્યાં જતી રહી. એમ કરીને રામજી પોતે વિરહની વ્યથા કહે છે. તો એમની પત્નીનું અપહરણ થયું અને એમને બહુ કષ્ટ થયું. ભયો રોષ રન રાવણ મારા. અને જ્યારે સીતા જેવી સતી પવિત્ર માતાનું અપહરણ થયું ત્યારે એમને ક્રોધ ઉત્પન્ન થયો કે રાવણ આ કાર્ય તે ઉચિત નથી કર્યું, ધર્માનુસાર નથી કર્યું. જો કે તમે શિવજીના અનન્ય ભક્ત, શિવજીના પ્રેમી, શિવજીને માટે તમે બધું આપવા તૈયાર, છતાં શિવજી જે ધર્મની મર્યાદા પાળે છે એવા શિવજીના નામે તમે આ ખોટું કામ કર્યું. શિવજીના ભક્ત થઈને ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું છે. અને રામજીને રોષ ઉત્પન્ન થયો. રોષ શું હતો? તો કે જે તમારી વસ્તુ નથી એને તમે કેમ ચોરીથી લઈ જાઓ છો? અને રામો વિગ્રહવાન ધર્મ. રામજી વિગ્રહવાન ધર્મ છે. રામજીને ધર્મ વિરુદ્ધ કંઈ ગમતું નથી અને રાવણે ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું છે. જેથી કરીને ભયં રોષરન રાવણ મારા. અને આપણને ખબર હોવી જોઈએ, આજ રામચરિત માનસની અંદર આગળ પ્રસંગ આવે છે અરણ્યકાંડમાં જ. અને ત્યાં જયંત છે એ સીતા માતાને ચાંચ મારે છે. તો સીતા માતાને જ્યારે ચાંચ મારે છે ત્યારે રામજીને બહુ રોષ આવે છે. થાય બકા તકલીફ તો થાય. તો ત્યાં જ્યારે જયંત પરીક્ષા કરવા આવ્યો, કોની? રામજીની. ત્યાં રામજી આખા બ્રહ્માંડના નાયક છે, સ્વામી છે. અને ત્યારે એણે પરીક્ષા કેવી રીતે કરી? સીતા માતાને ચાંચ મારી અને હૃદયમાં મારી, જેથી કરીને રામજીને બહુ કષ્ટ થયું. આવી પરીક્ષા
અને ત્યાં એ જયંત કાગડાના રૂપે છે. આખા બ્રહ્માંડમાં જયંત ભાગ્યો છે સીતાજીને કષ્ટ આપીને, અને રામજી એક જ ખાલી તણખલું છોડ્યું છે અને ક્યાંય એને શરણાગતિ મળી નહીં. અને ત્યારે નારદજીએ કરુણા કરીને કીધું કે ભાઈ, જેની ભૂલ કરીને એની શરણમાં જ જાઓ, માફી ત્યાં જ હોય. કોઈ બીજાનો અપરાધ કરીને બીજા પાસે માફી માંગવા ન જવાય. અને ત્યાં જયંતને ભગવાનનો પ્રભાવ ખબર પડે છે. જો જે ભગવાનનો પ્રભાવ જાણે અને જે ભગવાનનો સ્વભાવ જાણે, પ્રભાવથી અને સ્વભાવથી જે રામજીને ઓળખે એ સાચા ભક્ત છે. રામજીનો પ્રભાવ 14 ભુવનમાં છે અને સ્વભાવ અતિ કૃપાળુ છે. રામજીનો સ્વભાવ અતિ કોમલ, રઘુવીર સ્વભાવ, અતિ કોમળ છે. તો એ રામજીને જ્યારે કષ્ટ પડ્યું ત્યારે એમણે રાવણ પણ રોષ કર્યો છે અને રાવણને માર્યો છે. તો હવે આટલા રામ, એને એક તો શિવજી જેને જપે, એકના નામની મહિમા અપાર છે, અને એકે આ પ્રમાણે પત્નીને ઉપાડી જનારની હત્યા કરીને માર્યો છે. તો પ્રભુ સોઈ રામ કી અપર કહું, જાહી જપત ત્રિપુરારી, સત્યધામ સર્વજ્ઞ તુમ કહો વિવેક વિચારી. પ્રભુ, આ એ જ રામ છે કે કોઈ બીજા? હા, એવો પ્રશ્ન પૂછે છે. જોકે એમને હૃદયથી ખબર છે, પણ રામજીની કથા પૂછવી એ બહુ મંગલ કાર્ય છે. આગળ પણ જ્યારે ભગવતી ઉમા પૂછશે શંકરજીને, ત્યારે શિવજી બહુ પ્રસન્ન થશે. હે ઉમા, તમે ધન્યવાદને પાત્ર છો, કારણ કે તમે રામજીની કથા પૂછી છે. તમે રામજીની કથા પૂછી અને હું રામજીનું ચરિત્ર વર્ણવીશ. આપણા બંનેનો સમય ઉત્તમ જશે, આપણી ભાવનાઓ ભક્તિ તરફ જશે. દેવી, પૂછવા જેવું તો એક જ છે અને એ છે રામજીનું નામ. કહેવા જેવી તો એક જ વાત છે, એ રામજીની કથા. મનન કરવા જેવું તો એક જ છે, રામજીનું ચરિત્ર, રામજીનું ચિંતન. અને એ રામજીની કથા કેવી રીતે થાય? બહુ સીધી વાત છે. અગર આપણે એમ કહીએ કે મને તો આખી રામાયણ આવડે જ છે, તો સામેવાળો શું કહે? તમને બધાને આવડે જ છે તો કથા કેવી રીતે? કોઈ વ્યક્તિ એમ કે મને બધી ખબર જ છે, તો બોલવાનો કોઈ અર્થ જ નથી. પણ જ્યારે એમ કહેવામાં આવે કે ભગવાન, મારા એ શંકાને આપ દૂર કરો, હું સાંભળવા માંગુ છું. અને અહીંયા આગળ યાજ્ઞવલ્કજી પણ એ જ રીતે ઉત્તર આપે છે, બહુ સુંદર ઉત્તર આપે છે. તો પ્રભુ, આપ મને એ વિષયમાં કહો કે તમે ભગવાન રામજી કયાવાળા? જે પેલા પત્નીના વિરહથી દુઃખી થયા એ જ રામને શિવજી ભજે છે? એ જ રામની આટલી મહિમા છે? તો કે છે, સત્યધામ સર્વજ્ઞ તુમ કહો વિવેક વિચારી. આપ હે ગુરુદેવ સત્યધામ છો, આપ સર્વજ્ઞ છો, આપ કૃપા કરીને અમારી શંકાને દૂર કરો. અને સાથે સાથે કે છે, જૈસે મીટે મોર ભ્રમ ભારી, કહું સોનાથ કથા વિસ્તારી. જાગબલિક બોલે મુસ્કાઈ, તુમ અહીં વિદિત રઘુપતિ પ્રભુતા. જૈસે મીટે મોર ભ્રમ ભારી, મારી શંકા, મારા અંતઃકરણની અંદર જે સંશય છે એ મટી જાય, દૂર થઈ જાય, એ રીતે પ્રભુ આપ મને કથા કહો. રામજીની મહિમા કોઈ ગાઈ ન શકે, કારણ કે રામજી કેવા મહાન છે, આપણી વાણીથી પરે છે. કોઈ સંતને, એક સંતને પૂછ્યું કોઈએ કે રામજીની ઊંચાઈ કેવી હશે ભગવાન? રામજી કેટલા ઊંચા હશે? 5 ફૂટ 6 ઇંચ, 6 ફૂટ 7 ઇંચ, કેટલા ઊંચા હશે? તો કે તમે તો આખી રામાયણ વાંચી છે, તો રામજીની ઊંચાઈ કોણ કેટલી હશે? ભાઈ, રામજી કેટલા ઊંચા, ગોરા કે કાળા, કેવા? ત્યારે પેલા સંતે કીધું કે દેખો ભાઈ, રામની ઊંચાઈની વાત કરો તો પદ પાતાલ શીશ અજધામા. એમના ચરણ તો પાતાળમાં છે અને શીશ ક્યાં છે? બ્રહ્મલોકમાં. હવે તમે ઊંચાઈ તમે જ માપી લો, જો તમને ખબર હોય કે બ્રહ્મલોક કેટલે દૂર છે, હે ને? બ્રહ્મલોક કેટલો ઊંચો છે ખબર હોય તો માપી લો, કારણ કે ભગવાન તો નીચામાં નીચે અને ઊંચામાં ઊંચા છે. તો આ તો રામજી છે. તો કે છે,
મારી શંકા દૂર કરો. ત્યારે યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ. અરે યાજ્ઞવલ્કજી છે એ સ્મિત સાથે બોલ્યા. અને અહીંયા એ સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે તો પારો હાઈ પર ચડી જાય તો એવી રીતે ઉત્તર અપાય નહીં. કે સામેવાળાને એવું ના કહેવાય આટલું નથી આવડતું, આટલી ખબર નથી, આવું નહીં કહેવાય. શું કહેવાય? તું સાંભળ, મને જે સમજ છે હું તને કહું. આમ તો તું જ્ઞાની જ છે, તને ખ્યાલ જ હોય, પણ છતાં હું સ્પષ્ટતા કરું. તો યાજ્ઞવલ્કજી અતિ મૃદુતાથી સ્મિત સાથે કે છે, અરે ભાઈ હું સમજી ગયો, તુમ્હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. તમને બધી જ ભગવાનની પ્રભુતા ખબર છે, કારણ કે તમે કોણ છો? ભરદ્વાજ છો, બૃહસ્પતિજીના દીકરા છો. ભાઈ ગમે તે નથી. બૃહસ્પતિજી, કોઈ વ્યક્તિ બહુ બુદ્ધિશાળી હોય તો આપણે શું કહીએ? આ તો બૃહસ્પતિ જેવો છે. અને આ બૃહસ્પતિના દીકરા છે. તો ભરદ્વાજજી જે બે ભાઈના દીકરા છે, આપ સદા વંદનીય છો. તુમ્હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. તમને રામજીની પ્રભુતા ખબર જ છે. પણ સાથે સાથે કહે છે, જો પ્રશંસાથી એને જવાબ આપે છે. આ જ ઘટના ઘટશે. જુઓ, ચાહે કાગભૂષણજીજી પાસે ગરુડજી જશે ને, તો કાગભૂષણજીજી ગરુડજીનું અભિવાદન કરશે. ત્યાં એમ નહીં કે મને ખબર જ છે તમને શંકા થવાની હતી ને તમારી પાસે આવવાના હતા. નહીં નહીં, એવું નથી કરતા. એ કે છે, અહો ધન્ય ભાગ, આજ ધન્ય મેં ધન્ય અતિ જદપી સબ વિધિહીન. હું તો બધી પ્રકારની જે વિધિઓ છે એનાથી હીન છું. નિજ જન જાની રામ મોહી સંત સમાગમ દિન. આ કોણ બોલે છે? કાગભૂષણજીજી. જે ગરુડજીને શંકા થઈ છે એ ગરુડજી એમની પાસે આવ્યા છે, શંકા નિર્મૂળ થઈ ગઈ છે. અને ત્યાં કાગભૂષણજીજી એમને માટે આ કહે છે કે હું તો બધી રીતે હીન છું, શુદ્ર વર્ણની અંદર થયેલો પક્ષી છું, પણ પ્રભુએ બહુ કૃપા કરી, મને આજે સંત સમાગમ આપ્યો. આ કાગભૂષણજીની ઊંચાઈ છે. આ યાજ્ઞવલ્કજીની મહાનતા છે. ને કે છે, હું જાણું છું કે મહારાજ રામ ભગત તુમ મન ક્રમ બાની, ચતુરાઈ તુમ્હારી મેં જાની, ચાહું સુને રામ ગુણ ગૂઢા, કીન્હું પ્રશ્ન મન હું અતિ મૂઢા. હું જાણું છું રામ ભગત તુમ મન ક્રમ બાની. તમે શ્રી રામજીના ભક્ત છો. કઈ રીતે? મનથી, વચનથી અને ક્રિયાથી. કેટલાક લોકો ભક્ત હોય, અહીંયા એવું કેમ કે છે ત્રણેયનું નામ લઈને? યાજ્ઞવલ્કજી કે છે ત્રણેય એટલા માટે, કેટલાક લોકો મનથી કે અમે મનથી ભગવાનને માનીએ, અને વ્યવહારની અંદર એવું બધું કંઈ સાંભળવાનું. એ કે મનથી માનીએ રામજી છે, પણ પછી જ્યારે વ્યવહારમાં દુકાન પર બેઠા હોય અને ગ્રાહક રૂપે પણ કોણ છે? એમ એવું માનવાનું કોઈ કારણ. ગ્રાહકને તો એમ જ કહેવાય કે 500ની જ ખરીદી છે, ચાહે 400માં ખરીદી હોય ચાહે 300માં, પણ 500ની જ ખરીદી છે. તો ત્યાં શું છે કે મનથી તો રામને માનીએ છીએ, પણ ક્રિયામાં રામજીનું માનવાનું છે નહીં. તો આ ભરદ્વાજજી કેવા છે? જેના કર્મ પણ રામજીને આગળ રાખીને છે. આપણે કર્મ તો કરીએ છીએ, પણ કર્મની અંદર રામજીને કેટલા આગળ લઈએ છીએ. અને આપણું કર્મ સ્વાર્થ માટે છે કે પરમાર્થ માટે છે? સૌનું હિત થાય એટલે છે કે મારું જ હિત થાય એટલા માટે છે? તો જુઓ, ક્રિયામાં રામને લાવવાનો અર્થ છે જે પણ ક્રિયા કરો એની પૂર્વ ભૂમિકામાં પ્રભુને મંગલતાથી આમંત્રણ આપો. જેવી રીતે કોઈ બાળકના વિવાહ થાય તો આપણે શું કહીએ? ભાઈ લક્ષ્મી નારાયણની જોડી છે. એનો અર્થ છે કે વિવાહ તો છે, પણ વિવાહની અંદર ભાવના શું છે? આ રામ છે ને આ સીતા છે, આ લક્ષ્મી છે ને આ નારાયણ છે, આ શિવજી છે ને આ ઉમા છે, એવી ભાવના છે ને. તો વિવાહનું કર્મ પણ ભક્તિ બની જાય. તો મનથી પણ ભગવાનને માનીએ, ક્રિયાની અંદર પણ ઈશ્વરનું આવાહન થાય. જમતા પૂર્વે ભગવાનને યાદ કરીએ, હે ભગવાન આપ આવીને ભોગ લગાવો. અને જે વ્યક્તિ ભગવાનને ભોગ લગાવવાની ઈચ્છા કરે, ભગવાન જરૂર જમે છે. ભગવાન તો જે સંબંધ બાંધે સંબંધ 100% નિભાવે છે. તો જે મનથી માને, સાથે કર્મથી પણ માને, અને વાણી પણ સદા શું કરે? તો
તો કે વાણી ગુણાનુકથને, ભગવાનના ગુણોને સતત વાણી દ્વારા કહો. બોલવાનું મન થાય, ઈશ્વરના ગુણોની વાત કરો. એટલા માટે જ કે છે, પહેલાં આપણા ગ્રામ્ય સંસ્કૃતિની અંદર રોજ સાંજે આપ જાણો છો આરતી થાય અને પછી બધા ગામના લોકો ભેગા થાય અને જે પંડિતજી હોય, જે ત્યાં આગળ ભૂદેવ મહારાજ બિરાજમાન હોય, એ કાં તો રામાયણ વાંચે, કાં તો ભાગવત વાંચે, ગીતાજી વાંચે, કંઈક એવા ગ્રંથો વાંચે જેથી કરીને આખા ગામને સત્સંગ મળી જાય. આજકાલ તો આપણો સત્સંગ કોની જોડે થાય? કોણ જોડે થાય? મોબાઈલ ભાઈ જોડે. એ આવે ને જાય, આવે ને જાય, રે જ નહીં ને કંઈ. તો આજે વાણી દ્વારા પણ ઈશ્વરનું આરાધન, ક્રિયા દ્વારા પણ અને મન દ્વારા પણ. હવે જો ખાલી ક્રિયા દ્વારા હશે અને મન નહીં હોય, એમાં તો શું કરવાનું? હે ને? કેટલાક લોકો માળા કરતા હોય ને, રામ 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 રામ, પછી મણકો આવે ત્યારે ખબર પડે કે માળા કરીએ છીએ. મેરું આવે ત્યારે પાછું મેરું આવે ત્યાં સુધી પાછા ફરવા જતા રહે. તો મન તો નથી. એટલે જ કબીરજી કહે છે ને કે મન કા હાથ મેં ફિરે ઓર મન ફિરે ચહુ ઓર, એ તો સુમિરન નહીં. તો ભગવાન માટે કહે છે કે હે ભરદ્વાજજી, આપ તો મનથી, વાણીથી અને ક્રિયાથી ત્રણેયથી રામજીના ભક્ત છો. એટલા માટે જ રામજી આગળ એમને પ્રશ્ન પૂછશે કે ભગવાન હું કયા રસ્તે જાઉં. ભરદ્વાજજીને પ્રશ્ન પૂછે છે અને ભરદ્વાજજી ભરતજીને પણ અતિ સંતોષ આપે છે. ભરદ્વાજ મુનિ એટલી ઊંચાઈ પર છે સિદ્ધિના, સાધનાના, કે જ્યારે ભરતજી ભગવાન પાસે આવે છે, ભરદ્વાજ ઋષિ પાસે, ત્યારે ભરદ્વાજજી કહે છે કે જ્યારે મને સીતારામના દર્શન થયા ત્યારે મને એમ લાગ્યું કે જગતની અંદર મારી સાધના ફળી ગઈ. રામ લક્ષ્મણના દર્શનથી મારી સાધના ફળી, પણ એમ લાગતું હતું કે સાધનાનું ફળ તો રામ લક્ષ્મણના દર્શન, પણ રામ લક્ષ્મણના દર્શનનું શું ફળ? તો હે ભરતજી, આજે તમે મને મળ્યા ને તમારા દર્શન થયા ત્યારે એવું લાગ્યું આજે રામ દર્શનનું ફળ છે. તો કે જે સંત દર્શન એ રામ દર્શનનું ફળ છે. કે છે હું તો એટલા ચતુર છે, ચતુરાઈ તુમારી મેં જાણી. યાજ્ઞવલ્કજી કે છે હે ભરદ્વાજજી, મેં તમારી ચતુરાઈ, તમારું ચાતુર્ય જાણી લીધું. અને ચતુરાઈનો અર્થ છે એવી ચતુરાઈ જે આપણને ભક્તિમાં પ્રેરિત કરે. એવી ચતુરાઈ કંઈ કામની નહીં જેનાથી લોકો આપણને સમજે નહીં અને લોકોને છેતરીને મજા કરીએ. નહીં નહીં, એ ચતુરાઈ નથી. એ તો એક પ્રકારે મૂળતા છે. ચતુરાઈ તો એ જ છે જેમાં શ્રી રામજીની ઓળખાણ થઈ જાય, આ આંખોને એવી દ્રષ્ટિ મળી જાય કે પ્રભુના દર્શન થાય. આપને પેલો પ્રસંગ તો યાદ જ હશે, બહુ સુંદર પ્રસંગ છે કે જેની અંદર શ્રી તુલસીદાસજી મહારાજ પોતે સંત રૈદાસને મળવા ગયા છે. અને સંત રૈદાસ આપ જાણો છો કે સંત રૈદાસ ચમાર હતા, તુલસીદાસજી બ્રાહ્મણ છે. અને જ્યારે મળવા ગયા ને ત્યારે તુલસીદાસજીના અંતઃકરણમાં ક્યાંક એવું રહ્યું કે આ સંત રૈદાસ છે, પણ હું તો સંતને મળવા ગયા છે, સંત ભાવ છે. અને સંત રૈદાસ એકદમ ઉઠ્યા, ઓહો તુલસીદાસજી આવ્યા. અને તુલસીદાસજી આવ્યા એટલું સમજતા જ એ વખતે રૈદાસજી પોતે કોઈ ચામડું કાપતા હતા અને એનું લોહી એમના હાથમાં હતું. અને જેવા તુલસીદાસજી આવ્યા અને ઉઠીને ભેટવા ગયા, તુલસીદાસજી શૌચ વિચારમાં માનતા હતા. એમને થયું અત્યારે એમને કેવી રીતે ભેટું, એમના હાથ તો લોહીથી ખરડાયેલા છે. અને એટલે એ દૂર ઊભા રહી ગયા. સંત રૈદાસ સમજી ગયા, આવો આવો પધારો સંતજી. અને એ વખતે જે તુલસીદાસજી હતા એમના વસ્ત્ર પર એક બે છાંટ પડી ગઈ લોહીની. પછી હાથ સાફ કરી નમસ્કાર કરી એમની જોડે સત્સંગ કર્યો. તુલસીદાસજીના મનમાં થયું કે આ સંત રૈદાસ બહુ ઊંચી હસ્તી છે, પણ આ એમના જે પૈતૃક કર્મ છે એ પ્રમાણે જે પોતે વ્યવસાય કરી રહ્યા છે. થોડુંક ક્યાંક બ્રાહ્મણત્વ હતું મનમાં. અને કહેવાય છે એ વખતે તુલસીદાસજીના વસ્ત્ર પર જે ડાઘા પડ્યા, તુલસીદાસજી પોતે આવ્યા, આવીને વસ્ત્રને એમણે ઉતાર્યા, પોતે સ્નાન કરી અને સભાની અંદર કથા કરવા બેઠા. અને અંતઃકરણમાં રૈદાસજી વિશે જ વિચારે છે. આ બાજુ એમના વસ્ત્રોને લઈને એમનો શિષ્ય ધોવા ગયો છે નદી કિનારે, પણ પેલા લોહીના ડાઘા નીકળતા નથી. જ્યારે શિષ્યથી નીકળ્યા નહીં એટલે એણે વારંવાર પછાડ્યા, ધોબીની જેમ કે ધોતી આમ ધોવા માંડ્યા, ધોકા માર્યા, તોય ન નીકળ્યા. અંતે શિષ્યને વિચાર આવ્યો આ કેવી રીતે જાય, ગુરુજીની ધોતીના ડાઘા તો કાઢવા. એણે દાંતની વચ્ચે એ ડાઘાને દબાયો
અને ત્યાં તો એને જ્ઞાન થયું. ત્યાં જ એને જ્ઞાન થઈ ગયું અને તરત દોડતા દોડતા આવ્યા અને તુલસીદાસજીને કહે છે, મહારાજ મહારાજ, આપના મનમાં જે વાત છે બહાર ન કહેશો. શું વાત છે? આપના મનમાં આવે છે ને કે વ્યક્તિ ભક્ત હોય પણ એના જાતિ સંસ્કાર તો પ્રગટ થયા વગર ન રહે. આ વાત ના કહેશો, કૃપા કરજો, ના કહેશો. તુલસીદાસજી કે તમને કેટલી ખબર પડી ગઈ? તો કે મહારાજ, ખાલી એમની હાથથી ઉડેલી લોહીની છાંટ મારા મુખમાં આવી અને મને ખબર પડી ગઈ કે આપ શું વિચારો છો. તુલસીદાસજીને અતિશય અંતરમાં પશ્ચાતાપ થયો. ઓહો, આવા પરમ વિદ્વાન, આવા પરમ જ્ઞાની મહાપુરુષ માટે મેં આવું વિચાર્યું. જાતિ સંસ્કારને વિચારવામાં બહુ મોટી ભૂલ થઈ. તરત ત્યાંથી દોડ્યા. તુલસીદાસજી મહાન ભક્ત છે ભગવાનના. તાત્કાલિક દોડ્યા અને સંત રૈદાસ પાસે જઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બે હાથ ખોલીને ઊભા રહી ગયા. ત્યારે સંત રૈદાસે કીધું, પહેલાં તો તમને રામ ને રામ જ મળવા આવતો હતો, હાલ તો હું દાસ છું મહારાજ. તુલસીદાસજીની આંખોમાંથી, નેત્રમાંથી આંસુ હે રૈદાસજી, મારી ભૂલને ક્ષમા કરો. અને ત્યારે તુલસીદાસજીએ કીધું, ચતુરાઈ ચૂલ્હે પડી, પૂર પડ્યો આચાર, તુલસી હરિકી ભક્તિ બિન ચારો વર્ણ ચમાર. ચતુરાઈ ચૂલ્હે પડી. એવી ચતુરાઈ ચૂલ્હે પડી જાય જેની અંદર હું આપ જેવા ભક્તનું અભિવાદન ન કરી શકું, આપ જેવા ભક્તને હૃદય ન લગાવી શકું, તો સાચે જ અમારી વર્ણની મર્યાદા નકામી છે. પૂર પડ્યો આચાર, એવા આચાર વ્યવહારને પણ એક બાજુ મૂકો. તુલસી હરિકી ભક્તિ બિન ચારો વર્ણ ચમાર. મહારાજ, ચમાર તમે નથી. જે ભક્તિ નથી કરતા, જે શરીરને જ માને છે અહમ રૂપે, જે દેહની અંદર, જે ચામડાની અંદર રમે છે, એ જ ચમાર છે. મહારાજ, આપ ચમાર નથી. તો ચતુરાઈ શું છે? રૈદાસ હોય અને છતાં રામજીને ઓળખી જાય, એ ચતુરાઈ છે. તમારો વર્ણ શું છે? સેના નાઈ સદન કસાઈ. અને કોઈ ફરક નથી પડતો તમે ક્યાં છો, કયા કુળમાં છો, અગત્યનું નથી. અગત્યનું એ છે કે પ્રભુને ઓળખી લીધા ને, પ્રભુને પ્રેમ કર્યો ને, પ્રભુને જાણી લીધા, પ્રભુને માણી લીધા. પ્રભુને જોવા આંખડી તરસે તો સમજજો કે આપણે ધન્ય છીએ. એટલે કે છે, ચતુરાઈ તુમ્હારી મેં જાની, હું તમારી ચતુરાઈ ઓળખી ગયો. ચાહ સુને રામ ગુણ ગૂઢા, કિન્હઉ પ્રશ્ન મન હું અતિ મૂઢા. ઓળખી ગયો કે તમારે રામજીના ગુણગાન સાંભળવા છે અને એટલા માટે તમે મને પ્રશ્ન પૂછો છો. કેવો મૂઢા? જાણે કે તમને કંઈ ખબર ન હોય એમ રહ્યો છો. હું જાણું છું કે તમે રામ ભક્ત છો, જાણું છું તમે રામજીની મહિમા સારી રીતે જાણો છો, પણ આ સમયે મને રોકવા માટે, શ્રી રામજીની કથા સાંભળવા માટે તમે આ વિનમ્ર ભાવે રજૂ કરી રહ્યા છો. અને એટલે સાધકોને માટે પણ અહીંયા સંદેશ છે કે પ્રભુની મહિમાને સાંભળવા માટે અજ્ઞાની બની રહેજો. અને સંતો કહે છે કે આચાર્ય સન્નિધો અજ્ઞતામ અધિતામ. આચાર્યની સન્નિધિમાં ક્યારેય જ્ઞાન વઘારવું નહીં. વઘારવું મતલબ જ્ઞાનની વાત હું જાણું છું, આચાર્યની સન્નિધિમાં ન હોય ત્યાં તો જી ગુરુદેવ આપ કહો, મને એ વિષયમાં કંઈ ખબર નથી. આ જ હોય ત્યાં આગળ જઈને કહીએ મને ખબર જ છે આનું આમ છે, તો પેલા બોલશે તો શું બોલશે, હે ને? તો કે કિન્નનું પ્રશ્ન મન હું અતિ મૂઢા. તમે મૂઢની જેમ પ્રશ્ન કર્યો છે, કારણ કે રામજીના ગૂઢ ગુણોને તમારે સાંભળવા છે. એટલું જ નહીં, તાત સુનહુ સાદર મન લાઈ, કહું રામ કે કથા સુહાઈ. હે તાત, દેખો તાત શબ્દ છે ને એનો અર્થ એ પણ થાય, પિતા પણ થાય, પુત્ર પણ થાય, ભ્રાતા પણ થાય. જે સંબંધે જે રીતે તાત આવે, તો ગુરુજી શિષ્યને પણ તાત કહીને કહી શકે, કોઈ પિતાને પણ તાત કહે તો તાત સુનહુ. હવે તમે સાદર સુનહુ મન લાઈ, રામજીની કથા, રામજીના વિષયમાં હું તમને જે કહું છું આદર સહિત સાંભળજો. કારણ કે આદર સહિત સાંભળશો તો હૃદયમાં સ્થિર થશે. જે વસ્તુમાં આદર નહીં હોય એ હૃદયમાં ધારણ નહીં થાય. તો આદર સહિત પ્રભુની કથા સાંભળજો. કહું રામ કે કથા સુહાઈ. હું રામજીની અત્યંત ઉત્તમ કથા આપને કહું છું. ભગવાનની કેટલી કૃપા કે શ્રી રામજીની કથા, એવા ભારતમાં આપણે જન્મ લીધો જ્યાં રામજીની કથા સાંભળવા મળે, જોવા મળે, જાણવા મળે, દેખવા મળે. નહીતર રામજીના નામ કેટલાય વિદેશના કબીલાઓમાં રામજી કોણ છે ખબર નથી. તો કહું રામ કે કથા સુહાઈ, આ કથા બહુ સુંદર છે.
મહામોહ મહિષેશુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. આ જે મોહ છે એ કેવો છે? તો કે મહિષાસુર જેવો છે. દુર્ગા સપ્તશતીની અંદર કથા આવે છે કે મહિષાસુર કેવો આતંક કરે છે અને બધા દેવતાઓનું રાજ્ય લઈ લીધું છે, સ્વર્ગ પોતાને આધીન કરે છે, ઇન્દ્રાદિ દેવતાઓએ ભાગી જવું પડે છે, કોઈને સારી રીતે જીવવા દેતો નથી, અનેકોના રાજ્યની જે સુખની ભાષા બધી બદલી નાખી. મહિષાસુર એટલે મહિષી, ભેંસથી ઉત્પન્ન થયેલો છે. એટલે તો કે છે ગૌ માતાનું દૂધ પીવો ભાઈ, બુદ્ધિ પવિત્ર થશે. તો અસુર છે, તો એટલો મહાન એનો પ્રતાપ કેવો છે, અત્યંત પીડા ઉત્પન્ન કરે છે. કારણ કે એમના પિતાજી એ તપસ્યા કરી હતી, મારો દીકરો બધાને ત્રાસ આપે, બધા પર વિજય મેળવે, ખાસ કરીને દેવતાઓ પર. તો એ મહિષાસુર છે એ શું છે? મોહ છે. મોહ કેવો હોય? જે મોહ આપણને ભગવાનનું ભજન કરવા દે નહીં. મોહ કેવો હોય? કે જેને કારણે આપણે સત્ય દર્શન કરી શકીએ નહીં. મોહ વિચિત્ર ધાતુ, જે એવી દ્રષ્ટિ આપે કે સાચું દેખાય જ નહીં. તો મહામોહ મહિષેશુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. અને એ મહિષાસુરનો નાશ કોણ કરે છે? ભગવતી કાલિકા. હે ને? ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હે શિતિકંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. જય જય હે મહિષાસુર મર્દિની. જે મહિષાસુરનો નાશ કરે છે કોણ છે? કાલિકા, ભગવતી ચંડી, રણદુર્ગા. તો એ જે માં છે એ જેવી રીતે આ મહિષાસુરનો નાશ કરે છે એમ રામકથા એ કાલિકા છે અને મોહ શું છે? મહિષાસુર છે. જો આપણા જીવનમાં મહિષાસુર રૂપી મોહ હોય તો રામકથાને આશ્રય જો. જે રામકથાને આશ્રય જશે એને મોહ રહેશે નહીં. મોહ બધાને ખબર જ છે, મોહ કોને કહેવાય? પકડ, આ ઘર મારું, શરીર મારું, સંબંધ મારા, અને ધન પણ મારું, અને કોઈને માટે છોડવું જ નહીં. અને હાથે લઈ જવાનું થાય તો લઈ જ જવું છે, પણ એ વાત અલગ છે, લઈ જવાતું નથી. મોહ, આ મોહને છોડાવે ભગવાનની કથા. જો કથાની અંદર આપણે હૃદય રાખશું તો હૃદયની અંદરથી અજ્ઞાન મોહ નિવૃત્ત થશે. અને સાથે કે છે કે દેખો રામ કથા સસી કિરણ સમાના સંત ચકોર કરહી જઈ પાના. આ સંત જે છે ચકોર પક્ષી જેવા છે, જે સદા ચંદ્રની કિરણોનું પાન કરે છે. બહુ પ્રેમ કરે છે ચંદ્રમા ને ચકોર. તો કે છે રામકથા સસી કિરણ સમાના. રામકથા કેવી છે? ચંદ્રમાના કિરણો જેવી. અને પેલા સંતો કેવા છે? ચકોર પક્ષી જેવા. ચકોર પક્ષીને જેમ રીતે ચંદ્રમાના કિરણની અપેક્ષા છે, એમ સંતને પ્રભુની મહિમા, પ્રભુના નામની મહિમા, પ્રભુના ગાનની જ મહિમા છે. અને પાછા જુઓ, જે કથા કહે છે ને એટલી સુંદર શૈલીમાં કહે છે. એવું નથી કહેતા કે હું કથા કહું તું સાંભળી લેજે. અને એવી રીતે કહે છે એસે સંશય કિન્ન ભવાની મહાદેવ તપ કહા બખાન. કે જેવી રીતે તમે મને પૂછ્યું કે રામજી કોણ છે, આવો જ પ્રશ્ન કોણે પૂછ્યો તો? પાર્વતી માતાએ. અને એમને કોણે ઉત્તર આપ્યો તો? શિવજીએ. જે ઉત્તર શિવજીએ પાર્વતી માતાને આપ્યો તો એ જ ઉત્તર હું આપને જણાવું છું. અચ્છા, આવું કહેવાથી શું થાય? તો કે આમાં પોતાના વ્યક્તિત્વને સંત વચ્ચેથી હટાવી લે છે. જેમ કે કૃષ્ણ ભગવાન ગીતાજીનું જ્ઞાન અર્જુનને આપે છે, તો ભગવાન શું કહે છે? એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે નેહમતા યોગો નષ્ટ પરંતપ. અર્જુન, આ યોગ એવું નહીં કે હું તને કહું છું. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ વિવસ્વાન મનવે મનુરીક્ષ્વા કવે બ્રવિત. આ જ યોગ છે પૂર્વની અંદર સૂર્યનારાયણથી પ્રાપ્ત થયો, એમને પણ ભગવાને આપ્યો તો બોધ. તો કથાની આ જ રીત છે. કથા એમ ના કહેવાય હું કથા કહું છું, કહેવાય ભગવાનને માએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાનને જે રીતે વાત કરી એ રીતે હું તમને કહું છું. આની અંદર આપણો અહંકાર વચ્ચે રહે નહીં. અને સીધી જ વાત છે કે આ આપણું હૃદય કેવું થઈ જાય? તો કે આપણું હૃદય છે
એ પાર્વતીમાં સમાન, ભરદ્વાજજી સમાન થઈ જાય. અને જે સંત હોય, જે કથા કહેતા હોય, શ્રી તુલસીદાસજી રામાયણ, એ કોના જેવા થઈ જાય? એ સ્વયં યાજ્ઞવલ્ક મુનિ અને શિવજી જેવા થઈ જાય. આ જ ભાવથી આપણા હૃદયની અંદર એવો ભાવ કરવો કે હું કૈલાસમાં બેઠી છું કે બેઠો છું, અને કૈલાસમાં બેઠો છું અને ભગવાન શંકરના ચરણે નિવેદન કરીએ છીએ કે પ્રભુ રામજીની કથા કહો. યા તો પ્રયાગરાજમાં બેઠા છીએ, ત્યાં યાજ્ઞવલ્ક મુનિ બિરાજમાન છે, અને ભરદ્વાજજીની પાસે નમ્રતાથી પ્રણામ કરીને બેસી જઈએ, અને ભરદ્વાજજી જે પોતે યાજ્ઞવલ્કજીને પૂછે છે એમની જોડે જ આપણે બેસીને જે કથા યાજ્ઞવલ્ક મુનિએ કીધી એને આપણે સાંભળીએ. આ જ ભાવથી જો સાંભળશું તો પાયો પરમ વિશ્રામ. જ્યારે શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે કે મેં વિશ્રામને પ્રાપ્ત કર્યો, ત્યારે આપણને પણ વિશ્રામ પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા પછી પાછા શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે કે હું તમને આગળની વાત કહું છું, પરંતુ કોની રીતે? શિવ અને પાર્વતીના સંવાદની રીતે. તો એને આપણે પછી જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ